સુવિધા મળી રહે અમે ટ્રાય કરીશું. ઓકે, તો તમે મન લગાવીને ભણો. ખાલી એવું રીતે નહીં અમે ત્યારે જ આવો, સમજી ગયા? ડેલી આવો, સર લોકો કે તે માનો, મેડમ લોકો કે એ બી માનો. હા, અને અહીંયા આપણે શાંતિથી ભણવાનું છે અને આગળ વધવાનું. ઓકે, એવું લાગે હું કદાચ ભણતી કાં તો ભણતો તો સારું હોત, તો આપણે જેવી એટલે એ છોકરાઓ ના થવું જોઈએ. કારણ કે અમને તો નાદાન છે, એમને ના ખબર હોય ભણતરની કિંમત શું છે. પણ જ્યારે આપણે ભણી બહાર નીકળશું ત્યારે ખબર પડશે કે આ લોકોનું ભણતરની કિંમત શું. નહીં તો પછી આપણે ખેતી કરીએ, એ ખેતી કરશે. આપણે એવું નહીં વિચારવાનું. આપણે થોડુંક એમને બી ટાઈમ આપો. નહીં તો પછી એવી રીતે નહીં કે થોડા મોટા થાય એટલે મેરેજ કરાવી દેવા. એમના પગે ઉભા રહે ત્યાં સુધી આપણે એને લઈ ચાલવાનું છે. એટલે ભણતરની કિંમત તમે સમજો. કારણ કે જેમ આપણે કરીએ એમ એવી રીતે નહીં હોવું જોઈએ. નહીં તો આપણે વિચારે કઈ વાગી ગયો, કડિયા કામે ગયા, કઈક ઈટ પડી ગઈ ને આપણો હાથ ભાગી ગયો, તો આખી જિંદગી છોકરું કરશે શું? તો આપણે થોડુંક લાંબુ વિચારવાનું કે ભણો. અમે એના લીધે આયા કે તમને થોડુંક વાત કરીએ અને તમે થોડુંક સમજો કે જેથી કરીને એમને સ્કૂલ મોકલો. એને તો ના જ ગમે, રોજ રડશે, પણ કેવું કે થોડા દિવસ સુધી, પછી એને થોડું પ્રેરિત કરો તો કેવું ચાલુ થઈ જશે અને એમના ભવિષ્ય માટે સારું છે. ઓકે, અને અહીંયાથી ઓલરેડી આપણે નેટવર્ક બી નહીં, સમજી ગયા? તો કેવું કે એના લીધે તકલીફ સર લોકો બી મને કે વાત થઈ ત્યારે કહેતા હતા કે નેટવર્ક નથી તો આપણે બહારથી બધું કોન્ટેક્ટ ના રીતે આ થોડો ઇશ્યુ છે, પણ એ થોડું સોર્ટ આઉટ થશે. પણ આપણે પહેલા મેન ફોકસ કરવાનું છોકરાનું ભવિષ્ય પર. ઓકે, તો તમે બી ધ્યાન આપો અને ઘરે જાઓ તો લિસન કરવા માટે બેસાડો. હા, અને અત્યારે ફેમિલીનો એમના છોકરો છે, એમની છોકરી છે અને એમના વાઇફ છે અને પેલા સર છે. ઓકે, એમને ખૂબ આભાર માનીએ કે આપણને આ માટે થોડું પ્રેરિત કર્યું અને આપણને ગિફ્ટ આપે છે કે જેથી કરીને છોકરાઓ પ્રેરિત થાય. મેન વસ્તુ આપવાનું એ નથી, પણ અમને જોઈને કદાચ કોઈ ના ભણતા એમને બી ઈચ્છા થાય કે મેં બી ભણવા જાઉં તો મને બી કદાચ મળશે, કે બાને ભણશે એ સારું છે. બાકી આપણે મેન વસ્તુ એજ્યુકેશન પર છે, બાકી કંઈ નથી. ઓકે, તો અમે અત્યારે વિતરણ કરીશું અને આ સર લોકોનો અમે આભાર માનીશું.